સંક્રાંતિના પર્વની નેતાઓએ પણ ઉજવણી કરી। અમિત શાહે વેજલપુરમાં તો હર્ષ સંઘવીએ સુરતમાં પતંગ ચગાવી। કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવી અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી। શાહે વેજલપુરમાં ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં પતંગ ચગાવ્યા। અમિત શાહે અમદાવાદના જાણીતા જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વેજલપુરમાંથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી। વેજલપુર પહોંચેલા શાહે એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવ્યા। આ પહેલા તેમણે ત્યાં હાજર બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ પણ વહેંચી હતી। બાળકો ગૃહમંત્રીના હાથે પતંગ મેળવીને રાજી થઈ ગયા હતા। એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સિવાય અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ વેજલપુરમાં ઉપસ્થિત રહી પોતાની હાજરી આપી। આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી। ધાબા પર ચડીને ગૃહમંત્રીએ પતંગ ચગાવ્યા। આ દરમિયાન હર્ષ સંઘવીએ સાવધાનીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરી। રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપીને બાજુમાં મૂકવાની પણ અપીલ કરી। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પરિવાર સાથે પતંગ ચગાવી। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રૂપાણીએ કહ્યું કે હાલ કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યો છે। કોંગ્રેસના નેતાઓના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિવેદન પર પણ તેમણે પ્રતિક્રિયા આપી। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। શહેરના પોળ વિસ્તારમાં અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, બિમલ શાહ સહિત નેતાઓની ઉજવણી જોવા મળી। શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ઇમરાન ખેડાવાલા પણ પોળમાં પતંગના પેચ લડાવતા જોવા મળ્યા। રાજ્ય સરકારના મંત્રી ભીખુભાઈ પરમારે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યા। તેમણે કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તે જ નક્કી છે। બનાસકાંઠાની વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પતંગ ચગાવ્યો। ભાભર લોક નિકેતન સંસ્થા સાથે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો। ઉત્તરાયણ નિમિત્તે ખેલદિલીથી પતંગ ચગાવવાની ગેનીબેને લોકોને અપીલ કરી।